તો મિત્રો આજથી આંગણવાડીની ભરતી ચાલુ થઈ ગઈ છે। તો મિત્રો અહીંયા તમને બતાવી દઉં કે આ તમે સાઈડ ઉપર જશો એટલે એપ્લાયના બટન ઉપર જશો એટલે સંપૂર્ણ માહિતી અહીંયાથી તમને મળી જવાની છે। તો મિત્રો વિડીયો પૂરું જોજો જેથી કરીને તમને પૂરી જાણકારી મળે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સુરત છે, અમદાવાદ છે, વડોદરા છે, સોમનાથ છે, ડાંગ છે, અહીંયા આણંદ છે, ભાવનગર છે, બધા જ જિલ્લાઓમાં જે મિત્રો અહીંયા આંગણવાડીની તેડાગરની ભરતી પડેલ છે। 41 જે મિત્રો અહીંયા એરિયા છે જેમાં ભરતી પડેલ છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમે અમદાવાદમાં જો ભરવાનું હોય તો તમે અહીંયા સ્વઘોષણા પ્રમાણપત્ર તમે અહીંયા જોઈ શકો છો કઈ રીતે હશે મિત્રો। સ્વઘોષણા પ્રમાણપત્ર જે અહીંયા એને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કહેવાય છે મિત્રો, જે તમે અહીંયા જોઈ શકો છો। તો મિત્રો અહીંયા તમે તમારું 10મા ઉપર નામ હોય એ રીતે અહીંયા નામ લખવાનું રહેશે। અહીંયા લગ્ન કર્યા પછીનું નામ અને સરનામું અહીંયા લખવાનું રહેશે। સ્થળ, તારીખ અને સહી, પૂરું નામ, આધાર કાર્ડ નંબર અહીંયા લખવાનો રહેશે। તો મિત્રો બીજું પણ તમને અહીંયા બતાવી દઉં કે ડિટેલ તમે ચેક કરવા માંગતા હોય તો ડિટેલ પણ અહીંયા ચેક તમે કરી શકશો। જે મિત્રો અહીંયા અમદાવાદ શહેરમાં 217 જે આંગણવાડી વર્કની સંખ્યા છે, જે મિત્રો આંગણવાડી હેલ્પરની જે જગ્યા છે 351 છે। તો મિત્રો અહીંયા બીજી પણ માહિતી તમે જાણી શકશો। જે મિત્રો અહીંયા વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે સંપૂર્ણ માહિતી અહીંયા તમારે વાંચી લેવાની રહેશે જેથી કરીને તમારે અહીંયા ભૂલ ના થાય। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 18 થી 33 વર્ષ ઉંમર લાયકાત છે મિત્રો। તો મિત્રો અહીંયા 10 પાસ ઉપર જે તમે અહીંયા જોઈ શકો છો કે લાયકાત જે તેડાગર માટે છે મિત્રો, જે અહીંયા તમે જોઈ શકો છો। અને કાર્યકર માટે પણ તમે અહીંયા જોઈ શકો છો જે 12 પાસ અને 10 પાસ પછી આઈસીડી અને માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલ હોવો જોઈએ। જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો અહીંયા 10 પાસ કરેલ હોય તેમની માટે પણ અહીંયા તેડાગરમાં ભરતી છે। તો મિત્રો અહીંયા બધી ડિટેલ તમારે વાંચી લેવાની રહેશે। તો મિત્રો તમે અહીંયા ઉપર સ્ક્રોલ કરશો એટલે બીજી અહીંયા માહિતી પણ તમે જાણી શકશો। અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલા છે। તો મિત્રો તમારે કોઈ સવાલ હોય તો તમે અહીંયા પૂછી શકો છો। તો મિત્રો અહીંયા ટોટલ બધી માહિતી અહીંયા આપેલી છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો। તો મિત્રો અહીંયા તમે પૂરી માહિતી વાંચી લેજો, પછી આગળ ફોર્મ જો જાતે ભરતા હોય તો સાચવીને અને સારી રીતે ભરજો જેથી કરીને કંઈ ભૂલ ન થાય। તો મિત્રો હવે આપણે આગળ વધીશું। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર જરૂરથી કરજો। તો મિત્રો અહીંયા પીડીએફ તમે અહીંયા જોઈ શકો છો। જે મિત્રો અહીંયા ભરતીની જે સંખ્યાબળ હોય છે જે મિત્રો અહીંયા બતાવવામાં આવ્યું છે અને તેની સાઈડ પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ સાઈડ ઉપર તમે ફોર્મ આ સાઈડ ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો। તો મિત્રો પીડીએફ જોયા પછી તમારે એપ્લાય કરવું હોય તો તમે કઈ રીતે કરી શકશો તે અહીંયા જોશું આપણે એપ્લાય ઉપર બટન ક્લિક કરીને। તો મિત્રો અહીંયા તમારે એકદમ નીચે જવાનું છે, એગ્રી કરવાનું છે। એગ્રી કર્યા પછી તમારે આ 3 સ્ટેપ છે તમારે પૂરા કરવાના છે। જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં તો રજિસ્ટ્રેશન કરવાનું છે, ઉમેદવારની માહિતી ભરવાની છે, અભ્યાસક્રમની માહિતી ભરવાની છે અને જરૂરી ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે। તો અહીંયા તમે સ્ક્રોલ કરીને થોડા ઉપર જશો એટલે રજિસ્ટ્રેશનનું પેજ છે જેમાં મિત્રો બહુ માહિતી નથી, એમાં થોડીક જ માહિતી આપવાની છે। જે જિલ્લો છે, તાલુકો છે, શહેર, સિટી અને આંગણવાડી કેન્દ્ર જે તમારે કોડ લાગતું હોય જે મિત્રો અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જે મિત્રો અહીંયાથી તમને બતાવવા પૂરતું તમને
સિલેક્ટ કરીને બતાવું છું. તો મિત્રો અહીંયા શહેર અહીંયા ક્લિક કરશો. જે મિત્રો તમારે અહીંયા એરિયા લાગતો હોય કોડ, એ કોડ જોઈને અહીંયા તમારે જેમ કે બહેરામપુરા છે તો અહીંયા તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા અરજદારનું જે નામ હોય છે તે અહીંયા નામ અટક પૂરું નામ અહીંયા લખવાનું રહેશે ગુજરાતી અને ઇંગ્લિશમાં. તો મિત્રો અહીં મોબાઈલ નંબર નાખીને ઓટીપી મોકલીને અહીંયા સબમિટ ઉપર ક્લિક આપશો એટલે આગળ વધશે. આગળ વધ્યા પછી તમારે આ બીજો સ્ટેપ છે જે ઉમેદવારની સંપૂર્ણ માહિતી, જે 10મા મુજબ તમારે નામ નાખવાનું રહેશે, જે તમે અભ્યાસ કર્યો હોય તેની વિગત અહીંયા નાખવાની રહેશે. અને બીજું કે પહેલાં તો તમે જે પ્રમાણપત્ર હોય છે તે મિત્રો નીકાળી લેજો, જેથી કરીને તમને ફોર્મ ભરતી વખતે અગવડ ન થાય. તો મિત્રો જે રહેઠાણનું પ્રમાણપત્ર હોય છે જે મામલતદાર યા તો તલાટીશ્રી જોડે બની જતું હોય છે. તો મિત્રો વિડીયો આગળ શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ જાણ થાય. તો મિત્રો હવે ડોક્યુમેન્ટની વાત કરીએ અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ પણ હું તમને જણાવી દઉં. તો મિત્રો અહીંયા તમે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈ શકો છો. એ પ્રમાણે તમારા ડોક્યુમેન્ટ જોશે. તો મિત્રો આવતા વિડીયો મળશું. બાય બાય.